આજ તો કઈ પેટ્રોલ મળતું નથી ને હું નીકળ્યો સીધો કેરબો લઈને પેટ્રોલ લેવા. આજ તો પોગિયા નાસ્તો ને સીધો વાડીએ. હેલો ઇન્સ્ટા ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપણા નાના અમથા મિની બ્લોગમાં. હું મારા નાના અમથા ગામમાં મારું એક બહુ મોટું સપનું પૂરું કરવા જઈ રહ્યો છું. એટલે મારે બનાવવાનું છે ઘર ને મેં લીધો તો ચેલેન્જ કે 50 દિવસમાં આ મકાન આપણે કમ્પ્લીટ કરવાનું છે. આજ છે દી આપણો 24મો. કાલે મેં બિલ્ડરને ફોન કર્યો હતો અને આજે બધા કડિયા કામ વાળા આવી ગયા છે સવારમાં. અને તે પછી આપણે કામ પણ શરૂ કરી નાખ્યું છે પ્લેટ કાઢવાનું. અને તે પછી આપણે જેટલા લાકડા હતા એ બધા અને પ્લેટ લોખંડ છે બધી એટલે બધી કાઢવાની છે. અને મેં કહી દીધું આજ તો આપણે કામ આ પૂરું કરી જ દેવાનું છે. અને આ ભાઈનો કોલ આવ્યો હતો ને આજ તો આપણે જવાનું છે વાડીએ, કેમ કે આપણું ટ્રેક્ટર ખરાબ થઈ ગયું છે. હું ને મારા ભાઈ પછી નીકળ્યા સીધા અમારી વાડીએ. અને આ કઈ ખરાબી તો નહોતી, ખાલી એક બોલ જ નીકળી ગયો હતો અને નવો પણ નાખી દીધો છે મારા ભાઈએ. અને હા, આપણી વાડીમાં વાયો તો રસકો, અને તમને આટલો દેખાય ને 30,000 નો છે આટલો રસકો. અને હા, તે પછી હું ને મારો ભાઈ સીધા નીકળ્યા ઘરે અને ફોન આવ્યો હતો કે પેટ્રોલ ને ડીઝલ કઈ મળતું નથી. તે પછી આજ તો જવાનું છે પેટ્રોલ લેવા. ટ્રેક્ટરમાં ડીઝલ હતું નહીં ને ગાડીમાં પણ પેટ્રોલ નહોતું ને બધા એમ કહે છે કે પેટ્રોલ ને ડીઝલ નહીં મળે. તો હું ને મારો ભાઈ સીધા નીકળ્યા કેરબો લઈને ડીઝલ ને પેટ્રોલ લેવા પેટ્રોલ પંપે. અને તારી પછી ફાઇનલી આપણે ભોગ્યા પેટ્રોલ પંપે પેટ્રોલ ને ડીઝલ લેવા. અને આ બાઈક કે ડીઝલ નહીં મળે, પેટ્રોલ જેટલું જોતું એટલું મળશે. તો આપણે કહી નાખીએ ફોન ને બાઈક લઈને હું પણ બાટલો ભરી નાખું પેટ્રોલ નો. ડીઝલ તો ન મળ્યું આપણને, તો નીકળ્યા સીધા ઘર તરફ ને ફોન આવ્યો કે દાડી આટું બધા આટું સમોસા લેતા આવજો. આપણે ભોગ્યા નાસ્તાની દુકાન ને ગરમા ગરમ સમોસા બનતા હતા. મેં કીધું મને પણ એક પાર્સલ કરી દો. સમોસા પાર્સલ કરાવીને સીધા નીકળ્યા આપણે ઘર તરફ. તે પછી આપણે વાડીએ પણ પહોંચી ગયા સમોસા લાઈન. તે પછી સમોસા દાડીને દઈ નીકળ્યો સીધો હું ઘર તરફ. અને હા, તે પછી હું ઘરે પહોંચી ગયો, ઉપર ચડી ગયો જોવા માટે કે આપણું કામ કેટલે પહોંચ્યું. અને હા, આપણી લોખંડ જેટલી પ્લેટ કાઢવાની હતી એમાં અડધી તો આપણે આજે કાઢી જ નાખી છે બધા કડિયા કામ વાળાએ. અને હા, તમારું કયું ગામ છે એક નાની અમથી કમેન્ટ કરી નાખજો, એટલે મને પણ ખબર પડે કે આપણે કયા કયા ગામથી આપણો મિની બ્લોગ જોવે છે. અને હા, આ આપણે 50 દિવસના ચેલેન્જના સફળતામાં જોડવા માટે ફોલો કરી લેજો.